આ એક નાનકડું ખિસકોલીને બચ્ચું આવી ગયું છે, ઝાડ ઉપરથી પડી ગયું હતું. હાવ નાનકડું છે, મુઠ્ઠીમાં આવી જાય. જો આમ હાવ નાનું છે. જીવદયા એ જ પ્રભુ સેવા. કોક દાડો આની સેવા કરજો, બધી માયા મોહ છૂટી જશે. હા, જો હું દૂધ પીવડાવું, આ હાથમાં આવ્યું છે આપણા, તો હવે આપણે એને બચાવવું. ઝાડ ઉપરથી પડી ગયું હતું અને બચાવવું એની આપણી ફરજ છે. બને ત્યાં સુધી મોટું થઈ જાય ને પછી એને છૂટું, કે બંધનમાં નથી રાખ્યું મેં એને, ક્યાંય પૂર્યું નથી. મારે ભેગું ધાબરામાં રાખ્યું છે, એમાં હૂતું હોય. એનું હું દૂધ પીવડાવું છું, જોઈ મને જોઈ છે. એનું હું દૂધ પીવડાવું છું. કેવી રીતે પીવડાવું આવું બતાવું. જો હાલો દૂધ પીવા. જો આ ખિસકોલી છે, બચ્ચું હે નાનકડું. જોજો ઉપર હું ચશ્મા પહેલું પેલા. મને પાછું ચશ્મા વગર હુજે નહીં, દેખાતું નથી, ઓછું દેખાય છે. તો જો આ ખિસકોલીને બચ્ચું ઉરે હડકું રહે ને દૂધ પીવડાવવું. જો આ દૂધ ખિસકોલી, જોજો જોઈ લ્યો. આ તો ગાંડા બાપુ કી. પીધું અને મોઢું સાફ કરવું પડે. શું કરે, જીવ રહે નહીં, સેવા કરવી પડે. અને આનંદ આવે, આવી સેવા કરવાની બહુ આનંદ આવે છે, મોજ આવે. રામચંદ્ર ભગવાનની છે. જો જોઈને દૂધ પીવડાવો. હાલો બસ ધડાઈ ગયું. હા, છે જેવી થાય એટલી સેવા કરું છું. અને હું તો જીવદયા જ પ્રભુ સેવા, આમાં ભગવાન ગોતું છું. શેઠ સગાડસાને પણ જીવમાં જ જીવ મળ્યા હતા, ભગવાન મળ્યા હતા. બિલખા શેઠ સગાડસા, વીરપુર જલારામ બાપા, એને પણ જીવમાં જ મળ્યા હતા. એટલે જ કીધું છે કે જીવદયા એ જ પ્રભુ સેવા, જીવમાં જ પ્રભુ છે. એને એમાં ધાબળો રાખ્યો છે, એમાં ઉવર દઉં છું. આજ 5 દિવસથી મારી પાસે છે. હા, આ તો ગાંડા. હજી થોડુંક પીવું દૂધ, હજી થોડુંક પી લે ને, પછી નીંદર આવી જાય તને. હો, હાલ થોડુંક પી લે. અરે થોડુંક તો દૂધ રે પી લ્યો રે ભાઈ, થોડું પૂંછડી તો એક બાજુ રાખો. હાલો થોડુંક પીવો બધાને સામે. આ તો ગાંડા બાપુ કી મોજ છે, આ તો ગાંડા બાપુ કી મોજ છે રે. આનાથી મોટી કઈ કહેવા. હા હા હા, બસ હાલો. અરે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમો. આવું છે બધું. જીવદયા હે પ્રભુ. હું તો બધા પક્ષું પછી પક્ષુમાં જોવા બેઠું છે, એ પણ જોઈ છે. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ.